હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આજે આપણે 35મો લેક્ચર બરાબર જોવાના છીએ. 504 એટલે કે સેમ્પલિંગ ટેકનિક્સ અને SQC બરાબર. હવે તમારા અસાઇનમેન્ટની જે વાત હતી એ ફરીવાર સ્પ્લિટ કરવાના છે, એટલે કે 15 માર્ક્સના 2 કરવાના છે બરાબર. એટલે અસાઇનમેન્ટ જે તમે લખી રહ્યા છો એની જગ્યાએ 30 માર્કનું છે, એની જગ્યાએ બીજા 2 અસાઇનમેન્ટ તમને આપવામાં આવશે. એ લખવાના નથી તમારેથી લખો છો એ પણ તમારે હવે એની જગ્યાએ બીજા 15 માર્ક્સના 2 અસાઇનમેન્ટ લખવાના છે બરાબર. હવે આજે આપણે તે દિવસે આપણે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ જોયું હતું બરાબર. એનો ઓવરવ્યૂ કેવી રીતે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ કરી શકાય બરાબર, તો એ આપણે જોયું. આજે આપણે એના નોટેશન્સ જોવાના છે. હવે નોટેશન્સ જોવા પહેલા એકવાર એક ચર્ચા એ કરી લઈએ કે કોઈક સ્ટુડન્ટને મને એવું ક્વેશ્ચન પૂછેલો કે પ્રોડક્ટ કંટ્રોલ અને લોટ કંટ્રોલ એ બંને વસ્તુ એક જ છે કે અલગ અલગ છે. તો સમજો તમે, લોટ કંટ્રોલ અને પ્રોડક્ટ કંટ્રોલ એ બંને વસ્તુ એક જ છે બરાબર. જ્યારે પ્રોસેસ કંટ્રોલ છે ને એ ડિફરન્ટ થિંગ છે, બંનેથી અલગ છે બરાબર. એટલે પ્રોસેસ કંટ્રોલ અલગ છે અને પ્રોડક્ટ કંટ્રોલ અલગ છે બરાબર. પ્રોડક્ટ કંટ્રોલ એ જ પાછું લોટ કંટ્રોલ, એટલે એ બેમાં પાછું કન્ફ્યુઝ નહીં થતા. હવે જો તમને હું ઓવરવ્યૂ આપું ખાલી તો સમજો. પ્રોસેસ કંટ્રોલ એટલે કે આપણે પ્રોસેસને કંટ્રોલમાં લાવવી પડે પહેલા, અને એના માટે આપણે એક્સ બાર અને આર ચાર્ટ ને એ બધા જોયા, એ બધા એમાં આવશે બરાબર. આ જે પણ બધા ચાર્ટ જોઈએ, ચાર્ટ દ્વારા આપણે શું કરી શકીએ, પ્રોસેસને કંટ્રોલ એટલે કે આઉટ ઓફ કંટ્રોલ છે કે ઇન કંટ્રોલ છે ચેક કરવાનું. જો આઉટ ઓફ કંટ્રોલ હોય તો આપણે શું કરવું પડે, પહેલા પ્રોસેસ કંટ્રોલમાં લાવવી પડે બરાબર. એટલે પ્રોસેસ કંટ્રોલ શું છે તમને આખો ફર્સ્ટ ચેપ્ટરમાં ઓવરવ્યૂ સરે આપેલો જ હશે, ઇલેક્ટિવ કોર્સમાં પેપર ચાલ્યો ત્યારે બરાબર. હવે તો નવો પ્રશ્ન એવો છે, પ્રોડક્ટ કંટ્રોલ એટલે શું? તો ઓલરેડી પ્રોડક્ટ બની ગઈ હોય બરાબર, અથવા લોટ કંટ્રોલ કોને કહેવાય, તો ઓલરેડી પ્રોડક્ટ બની ગઈ હોય અને હવે આપણે એમાંથી સેમ્પલિંગ કરીને યુનિટ્સ ચેક કરીએ અને જોઈએ કે પ્રોડક્ટ અથવા લોટ છે એ બરાબર છે કે નથી બરાબર, અને એના આધાર ઉપર આપણે એનું સિલેક્શન કરતા હોઈએ તો એને કહેવાય પ્રોડક્ટ કંટ્રોલ અથવા લોટ કંટ્રોલ. અને જો એ મતલબ આપણે એવું કેવી રીતે ડિસાઈડ કરી શકીએ કે ભાઈ આ પ્રોડક્ટ છે બધી લાખોમાં જ્યારે આપણી પાસે મેન્યુફેક્ચરિંગ હોય તો આપણે કેવી રીતે ડિસાઈડ કરી શકીએ કે આખું જે પ્રોડક્ટનો લોટ મતલબ જેટલું મેન્યુફેક્ચરિંગ થયું છે બધું પરફેક્ટ છે? તો ત્યારે આપણે સેમ્પલિંગ પ્લાન્સ એપ્લાય કરવા પડે. સિંગલ સેમ્પલિંગ પ્લાન, ડબલ સેમ્પલિંગ પ્લાન, મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ પ્લાન બરાબર, અલગ અલગ આવે. પણ અત્યારે તમારે સિલેબસમાં ફક્ત 2 જ ભણવાના આવે છે, સિંગલ સેમ્પલિંગ પ્લાન અને ડબલ સેમ્પલિંગ પ્લાન. તો આ જે હવે સિંગલ સેમ્પલિંગ પ્લાન અપ્લાય કરો અને પછી આપણને ખ્યાલ મતલબ લોટ કંટ્રોલ કરીએ તો એ જે પ્રોસેસ થાય એને લોટ કંટ્રોલ કહેવાય, પ્રોડક્ટ કંટ્રોલ કહેવાય બરાબર. પણ પ્રોસેસ કંટ્રોલ કોને કહેવાય, કે જે આપણે પ્રોડક્ટ બનાવતા હોય એટ ધેટ ટાઈમ આપણે ચેક કરવાનું છે થોડા ઘણા સેમ્પલ લઈને બરાબર. 1-2 દિવસ પ્રોસેસ કર્યા પછી આપણને ખ્યાલ આવે કે ઓકે અત્યારે આપણી પ્રોસેસ જે છે એ કંટ્રોલમાં છે. કઈ રીતે, તો આપણે પ્રેક્ટિકલ આવવાના જ છે હવે લગભગ નેક્સ્ટ વીકથી. આમ તો રેગ્યુલર પ્રેક્ટિકલ ચાલુ થઈ જશે ને આમ તો બને ત્યાં સુધી લગભગ 2-3 દિવસમાં જ આમ તો થઈ જવા જોઈએ. એટલે પ્રેક્ટિકલ પણ આપણો પહેલો આ હશે જ, એક્સ બાર ને આર ચાર્ટ ને એ બધા. એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે કે પ્રોસેસ કંટ્રોલ શું છે અને પ્રોડક્ટ કંટ્રોલ શું છે બરાબર. ઓકે, તો હવે ક્લિયર થઈ ગયું હશે આઈ હોપ. અને જો હજુ કોઈ પણ કંઈ પણ ડાઉટ હોય કોઈ પણ સબ્જેક્ટને રિલેટેડ તમે લોકો મને કહી શકો. જો મારથી પોસિબલ હશે તો તમને હું કહીશ બરાબર. ઓકે, તો હવે આજે આપણે લેક્ચર તરફ આગળ વધીએ. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. એનું થોડું ઘણું રિવિઝન કરીને પછી આપણે આગળ જઈએ આજે નોટેશન તરફ બરાબર. કેમ કે આજના જે નોટેશન હું અહીંયા અત્યારે આપણે બતાવું ને એ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોજો. તો કાલે જ મતલબ લાસ્ટ લેક્ચરમાં જે વાત થઈ એ પ્રમાણે ટોટલ પોપ્યુલેશન હોય એ હિટ્રોજીનિયસ હોય. હિટ્રોજીનિયસ એટલે મેં તમને સમજાવ્યું હતું કે બધી જગ્યાએ અલગ અલગ મતલબ હોય. હોમોજીનિયસ કેને કહેવાય, સરખા પણ હોય તો હોમોજીનિયસ આપણે કહીએ. જ્યારે હિટ્રોજીનિયસ એટલે સરખું ન હોય ગુણધર્મની દ્રષ્ટિએ તો એને હિટ્રોજીનિયસ આપણે કહી શકીએ, અથવા અલગ અલગ હોય તો પણ બરાબર. તો જ્યારે પોપ્યુલેશન છે એ હિટ્રોજીનિયસ હોય તો આખા પોપ્યુલેશનને આપણે
અલગ અલગ સબ પોપ્યુલેશનમાં ડિવાઈડ કરી દઈએ છીએ, બરાબર. અને સબ પોપ્યુલેશનના નોટેશન શું છે એ ખાસ યાદ રાખવાના છે આપણે સ્ટ્રેટિફાઈડ માટે. તો સબ પોપ્યુલેશનને આપણે કેપિટલ N1, કેપિટલ N2 અપ ટુ કેપિટલ NH અપ ટુ સો ઓન કેપિટલ NL, એવી રીતે L સબ પોપ્યુલેશનમાં ડિવાઈડ કર્યા. કેટલા પોપ્યુલેશન સબ પોપ્યુલેશન થયા આપણા? L સબ પોપ્યુલેશન થયા. અને આ જે સબ પોપ્યુલેશન છે નોન ઓવરલેપિંગ હશે, એટલે કે દરેક આ જે સબ પોપ્યુલેશન છે દરેક યુનિટનો એડિશન કરવામાં આવે તો આપણને ટોટલ યુનિટ્સ ઓફ પોપ્યુલેશન મળી જાય, બરાબર ને. તો એ આપણે સમજ્યા હતા. અને પછી સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ કઈ રીતે કરી શકાય? તો ભાઈ આ જે સબ પોપ્યુલેશન છે આપણી પાસે N1 કેપિટલ N2 અપ ટુ કેપિટલ NH અપ ટુ કેપિટલ NL, તો એ દરેકમાંથી સેમ્પલ લેવાના છે. એટલે કે ફર્સ્ટ સ્ટ્રેટામાંથી. આ બધાને પાછા આપણે શું કહીએ? સ્ટ્રેટા કહીએ. જે સબ પોપ્યુલેશન છે ને એને સ્ટ્રેટા એટલે કે વિભાગ કહીએ, બરાબર ને. તો પહેલા સ્ટ્રેટામાંથી સપોઝ કે સ્મોલ N1 નો સેમ્પલ આવે છે, એવી રીતે બધામાંથી અલગ અલગ સેમ્પલ આવશે. હવે NH સ્ટ્રેટમ હોય, સબ પોપ્યુલેશન હોય, તો એમાંથી NH સ્મોલ NH સાઇઝનો સેમ્પલ આવે. એવી રીતે લાસ્ટમાંથી સ્મોલ NL સાઇઝનો સેમ્પલ આવે. અને આ રીતના જે આપણે સેમ્પલિંગ કહીએ, કેમ કે આપણે સ્ટ્રેટામાંથી સેમ્પલિંગ કરીએ છીએ, દેટ મીન્સ કે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ થઈ ગયું, બરાબર. તો આવું આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલા. હવે આજે આપણે નોટેશન્સ જોવાના છીએ. અને આ નોટેશન તમને ખ્યાલ જ હશે. કેપિટલ Y11 એટલે પહેલા સ્ટ્રેટમમાંથી યુનિટ્સ જે છે એ દર્શાવેલા છે, બરાબર. ક્યાં સુધી? તો N1 સુધીના છે, એના અલગ અલગ યુનિટ્સ. સપોઝ કે N2 સબ પોપ્યુલેશન હોય અને એમાંથી આપણે સેમ્પલિંગ કરતા હોય, તો એના દરેક યુનિટને Y21, Y23, Y2I, Y2N2 એવી રીતે આપણે ડિનોટ કરશું, બરાબર ને. ઓકે, ચાલો. નોટેશન્સ. હવે કેપિટલ N. આ તો બહુ જ સિમ્પલ થઈ ગયું છે કે કેપિટલ N કોને કહેવાય? ટોટલ નંબર ઓફ યુનિટ્સ ઇન ધ પોપ્યુલેશન, રાઈટ. પણ તમે વાંચો અહીંયા શું છે? ટોટલ નંબર ઓફ હિટ્રોજીનિયસ પોપ્યુલેશન, બરાબર ને. હિટ્રોજીનિયસ પોપ્યુલેશન કેમ કીધું છે? કેમ કે આપણે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ ત્યારે જ યુઝ કરીએ છીએ જ્યારે હિટ્રોજીનિયસ પોપ્યુલેશન હોય આપણી પાસે, બરાબર. જો નીચે બ્રેકેટમાં લખેલું છે કે સાઇઝ ઓફ હિટ્રોજીનિયસ પોપ્યુલેશન, એટલે સાઇઝ આપેલી છે, ટોટલ નંબર ઓફ યુનિટ્સ ઓફ હિટ્રોજીનિયસ પોપ્યુલેશન, બરાબર. તો હવે સ્મોલ n કોને કહીશું? ટોટલ સેમ્પલ સાઇઝ, એટલે કે જેટલા આપણે અલગ અલગ સેમ્પલ લીધેલા હતા દરેક સ્ટ્રેટમમાંથી, સ્મોલ N1, સ્મોલ N2 અપ ટુ સ્મોલ NH અપ ટુ સ્મોલ NL, તો આ બધા જે છે એનું એડિશન કરીએ એટલે ટોટલ સેમ્પલ થઈ ગયું, બરાબર. એટલે ટોટલ જે સેમ્પલ જે છે એને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. એટલે બધા સ્ટ્રેટામાં જે સેમ્પલિંગ કરેલું છે એ બધાની સાઇઝ એનો ટોટલ યુનિટ્સનો સરવાળો, બરાબર. એટલે સ્મોલ n શું થઈ ગયું? ટોટલ સેમ્પલ સાઇઝ ફ્રોમ ઓલ ધ સ્ટ્રેટા, રાઈટ. હવે જો કેપિટલ NH, તો આ શું છે? તો ટોટલ નંબર ઓફ યુનિટ્સ ઇન ધ Hth સ્ટ્રેટમ, એટલે કે H નંબરનો જે સબ પોપ્યુલેશન છે એમાં ટોટલ નંબર ઓફ યુનિટ્સ દર્શાવે છે, તો આપણે એને શું કહીએ? NH. એવી રીતે સ્મોલ NH હોય તો શું કરીએ? એને શું કહીએ? તો નંબર ઓફ યુનિટ્સ ઇન ધ સેમ્પલ, number of sampling units selected with simple random sampling without replacement from Hth stratum. એટલે આપણે જે યુનિટ સિલેક્ટ કરેલા છે ઇન કેસ ઓફ વિધાઉટ રિપ્લેસમેન્ટ Hth સ્ટ્રેટમમાંથી, તો એને આપણે સ્મોલ NH કહીએ, બરાબર. સેમ્પલિંગ છે એટલે. હા, હવે આપણે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગમાં છે ને એક વેઇટનો યુઝ કરતા હોઈએ, કેમ કે વેઇટ દર્શાવવું જરૂરી છે, કેટલા પ્રમાણમાં આપણે સેમ્પલ લીધો છે એ જાણવું જરૂરી છે. એટલે WH બરાબર શું થશે? તો WH ઇઝ ઇક્વલ ટુ વેઇટ. WH ઇઝ ઇક્વલ ટુ, કેમ કે H સ્ટ્રેટમ માટે હોય તો H સ્ટ્રેટમની સાઇઝ એટલે કે NH ડિવાઈડ બાય કેપિટલ N, એટલે ટોટલ નંબર ઓફ પોપ્યુલેશન યુનિટ્સ, બરાબર. આવી રીતે આપણે વેઇટ અલગ અલગ સ્ટ્રેટા માટે જાણી શકીએ. તો કઈ રીતે? સપોઝ કે W1 ફાઇન્ડ કરવું હોય તો કેપિટલ N1 ડિવાઈડ બાય કેપિટલ N, એટલે કે ફર્સ્ટ સ્ટ્રેટમના જે યુનિટ્સ હોય એને ડિવાઈડ બાય ટોટલ પોપ્યુલેશન યુનિટ થઈ જશે, એટલે આપણને વેઇટ મળી જાય. તો કોનું વેઇટ મળશે? આપણને પહેલા સ્ટ્રેટમનું અથવા તો પહેલા સબ પોપ્યુલેશનનું, બરાબર. પછી આપણને બીજું એક સેમ્પલિંગ ફ્રેક્શન એની જરૂર પડે. તો સેમ્પલિંગ ફ્રેક્શન કોને કહીશું?
જનરલી આપણે ફ્રેક્શનને એફ વડે ડિનોટ કરીએ છીએ. એફ એટલે શું થાય? ફ્રેક્શન. તો સેમ્પલના યુનિટ્સ ડિવાઈડ બાય ટોટલ પોપ્યુલેશન એટલે કે એનો યુનિટ્સ, એટલે આપણને ફ્રેક્શન મળી જાય જનરલી. આ આપણે ટર્મ શેમાં યુઝ કરેલું છે યાદ કરજો, આગળની થિયરીમાં પણ આપણે ફ્રેક્શનનો યુઝ કરી ગયેલા છીએ. ઓકે, તો જનરલી એફ એચ એટલે એચ સ્ટ્રેટમ માટે હોય તો શું લખી શકાય? તો તમને ખ્યાલ જ છે કે એચ સ્ટ્રેટમ માટે એચ સ્ટ્રેટમ હોય તો એના સેમ્પલ એચ સ્ટ્રેટમમાંથી આવેલા સેમ્પલ અને એને ડિવાઈડ બાય ટોટલ એચ સ્ટ્રેટમ જે નંબરનું છે, એચ નંબરનું, એમાં ટોટલ યુનિટ્સ છે એને ડિવાઈડ કરી નાખો. બરાબર, એટલે આપણને શું મળી જાય? એફ એચ એટલે કે ફ્રેક્શન ઓફ એચ સ્ટ્રેટમ. બરાબર ને? એટલે સેમ્પલિંગ ફ્રેક્શન પણ આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે આપણે મીન ફાઇન્ડ કરવું હોય, સપોઝ કે એચ નંબરના સ્ટ્રેટમ એટલે કે એચ નંબરનું જે સબ પોપ્યુલેશન છે એનું મીન ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો સમેશન વાય એચ આઈ. અહીંયા તમને ખ્યાલ જ હોય કે આપણે વાય નોટેશન યુઝ કરીએ છીએ કઈ રીતે, એટલે કે આપણે એવી રીતના નોટેશન હોય, સપોઝ કે સેકન્ડ નંબરનો સ્ટેટા હોય તો એના દરેક યુનિટને y21, y22, y23, y24 એવી રીતે દર્શાવીએ. બરાબર, સપોઝ કે ફોર્થ નંબરનો સ્ટેટમ હોય સબ પોપ્યુલેશન તો એના યુનિટ્સ કઈ રીતે? તો y41, y42, y43, y44, y46 એવી રીતે અપ ટુ સોન બતાવવાના હોય. બરાબર, એવી રીતે જો nth આપણે એચ નંબરનો સ્ટ્રેટમ હોય તો એના યુનિટ્સ કઈ રીતે દર્શાવાય? yh1, yh2, yh3 અપ ટુ સો ઓન. બરાબર, તો સેમ એટલે આપણે અહીંયા એચ સ્ટેટમની વાત કરીએ છીએ એટલે સમેશન શું આવશે? yhi, અને અહીંયા i બદલાશે, i1 2 3 અપ ટુ સો ઓન. બરાબર, એને ડિવાઈડ બાય આની જે સાઈઝ હોય સ્ટેટમની, તો સ્ટેટમની સાઈઝ સેમ્પલ ટોટલ યુનિટ્સ કેટલા છે? તો NH, એટલે એના વડે ડિવાઈડ કરી દેવાના. પરિવાર લખીએ છીએ, y બાર h ઇઝ ઇક્વલ ટુ શું થશે? સમેશન YHI ડિવાઈડ બાય NH. બરાબર, આવી રીતે આનું મીન ફાઇન્ડ કરી શકીએ. આ નોટેશન ધ્યાન આપજો. બરાબર, કેમ કે આગળ બધું નોટેશન ઉપર જ આપણે વેરિયન્સ એનો પ્રૂવ કરવાનો છે, પ્રોપોર્શનલ અલોકેશન જોવાનું છે. બરાબર, ઓપ્ટિમમ અલોકેશન જોવાનું છે, તો એમાં આ જરૂરી છે. ઓકે, તો આને આપણે શું કહીએ? તો મીન ઓફ ધ એચ સ્ટ્રેટમ. બરાબર, હવે એમાં જ તમને જે અહીંયા આપેલું છે એમાં આઈ ની લિમિટ શું હશે? સપોઝ કે વાય એચ બાર કીધું તો છે, સમેશન વાય એચ આઈ લખી પણ લીધું, ડિવાઈડ બાય એન એચ લખ્યું, તો અહીંયા આઈ જે છે આઈ ની લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? તો જોઈએ, એક મિનિટ. હા, તો સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 ટુ સાઇઝ લાસ્ટ યુનિટ એનું NH થવાનું ને, એટલે NH સુધી, કેમ કે એચ સ્ટેટમની વાત કરીએ છીએ. બરાબર, ફર્સ્ટ સ્ટેટમની વાત હોય તો અહીંયા N1 આવશે, સેકન્ડ સ્ટેટમની વાત હોય તો N2 આવે, તેવી રીતે. બરાબર, અને આપણી પાસે છે YHI, એટલે કે શું થશે? આ ટોટલ નંબર ઓફ એચ સ્ટ્રેટમ, ટોટલ નંબર ઓફ યુનિટ્સ. બરાબર, એટલે બધાનું એડિશન જ છે એટલે ટોટલ નંબર ઓફ યુનિટ્સ જ થવાનું છે ને. બરાબર, ઓફ એચ સ્ટ્રેટમ. હવે આપણે જો પોપ્યુલેશનનો ટોટલ કરવા જઈએ તો કઈ રીતે થશે? આવી રીતે અલગ અલગ સ્ટ્રેટા તો ખરા જ, 1 ટુ NL. NL શું કામ આવશે? કેમ કે લાસ્ટ સ્ટેટમ સુધી આપણે જવાનું. NL YHI. બરાબર, હવે તમને ખ્યાલ છે કે આઈ રનિંગ ફ્રોમ વેર ટુ વેર? આઈ રનિંગ ફ્રોમ 1 ટુ NH અથવા NL. બરાબર, લાસ્ટ સ્ટેટમ હોય તો NL સુધી, અથવા NH પણ એચ નંબર. અચ્છા, અહીંયા આપણે H યુઝ કરશું. એક જ મિનિટ, તમને વ્યવસ્થિત બતાવી દઈએ. ચલો, આપણે આવું લખીએ છીએ YHI, પણ આપણે આખા પોપ્યુલેશનના દરેકે દરેક યુનિટની વાત કરવી છે, તો આ નોટેશન કઈ રીતે ચેન્જ થઈ જશે? જોજો, આપણે ફક્ત એચ સ્ટેટમની વાત નથી કરવી. આપણે જે મેં તમને નોટેશન્સ ગઈકાલે બતાવેલા, ગયા લેક્ચરમાં બતાવેલા હતા, એ બધાનું એડિશન લેવું હોય તો આપણે કયા ટર્મ્સમાં લખી શકીએ? એટલે કે જો તમને હું પહેલા બતાવું, પછી આપણે આમાં જઈએ. હા, અહીંયા જે દેખાય છે તમને આ બધા યુનિટ્સ, આ બધાનું એડિશન લખવું હોય તો કઈ રીતે લખી શકાય? બરાબર, તો એની વાત કરીએ તો એના નોટેશન શું યુઝ કરી શકીએ આપણે? એક જ મિનિટ. હા, તો ચલો, આમાં શું થશે? સમેશન YHI. બરાબર, વેર H રનિંગ ફ્રોમ, સોરી, આઈ, અહીંયા આઈ આવશે.
આપણે લઈ લઈએ પાછી પેન. ઓકે, અહીંયા આઈ આવશે, આઈ રનિંગ ફ્રોમ 1 to. હવે 1 to વેર, આઈ ક્યાંથી ક્યાં સુધી જશે, કેમ કે અહીંયા જશે એન્ડ એચ સુધી, બરાબર. અને સમેશન એચ રનિંગ ફ્રોમ 1 to વેર, ક્યાં સુધી જશે એચ, એચ જે છે બરાબર, તમને ખ્યાલ જ છે કે શેની વાત કરે છે, સ્ટ્રેટાની, એટલે એલ સુધી જશે, બરાબર. એટલે એવી રીતે પણ ડિનોટ કરી શકીએ. અને જો હવે બતાવીએ આપણે તમને, અહીંયા જુઓ અહીંયા લખેલું છે, દેખાયું. એટલે દરેક યુનિટની વાત થઈ ગઈ કે ભાઈ આ સ્ટ્રેટામાંથી આવે છે અને એના દરેકે દરેક યુનિટ આવી ગયા એમ. એચ રનિંગ ફ્રોમ 1 to એલ અને આઈ રનિંગ ફ્રોમ 1 to NH. સપોઝ કે ચાલો આપણે ફર્સ્ટ સ્ટેટાની વાત કરતા હોય તો એચ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 1, બરાબર. અહીંયાથી સ્ટાર્ટ કરો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતના આ નોટેશન યુઝ કરી લખેલા છે. તો એચ એટલે કે 1, એટલે ફર્સ્ટ સ્ટેટાની વાત થઈ. તો H1 છે અત્યારે. હવે આઈ ચેન્જ થતો જશે, જોજો. y1 i ઇઝ ઇક્વલ ટુ 1 લો એટલે y1 1, પછી હવે h તો 1 જ છે, i ઇઝ ઇક્વલ ટુ 2, તો y1 2, પછી h1 જ છે, i ઇઝ ઇક્વલ ટુ 2, કેમ કે ફર્સ્ટ સ્ટેટાની જ વાત છે એટલે. તો h ઇઝ ઇક્વલ ટુ 1 અને i ઇઝ ઇક્વલ ટુ 3, એટલે y1 3, y1 4, y1 y1 4, y1 5, એવી રીતે ક્યાં સુધી જશે, y જે લાસ્ટ યુનિટ હોય એનું ત્યાં સુધી, બરાબર. એટલે y1 લાસ્ટ યુનિટ જે હોય એન એલ હોય તો એલ, બરાબર, y ત્યાં સુધી જશે. ઓકે, હવે એવી રીતે સેકન્ડ સ્ટેટાની વાત હોય તો h ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે, પણ i છે એ ચેન્જ થતો જશે, એટલે h ઇઝ ઇક્વલ ટુ 2 અને i ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થશે, એટલે h y2 1, y2 2, y2 3, એવી રીતે નેક્સ્ટ યુનિટનું એડિશન હશે. પછી h ચેન્જ થશે 3, તો i છે 1 થી સ્ટાર્ટ થશે, 1 2 3 અપ ટુ એવી રીતના, એટલે કે y3 1, y3 2, y3 3, એવી રીતના આપણે એડિશન કરતા જશું. એટલે દરેક યુનિટનું એડિશન છે એ આવી રીતના બતાવી શકાય, બરાબર. એટલે કે ટોટલ પોપ્યુલેશન, આ જો ટોટલ પોપ્યુલેશન જે છે આવી રીતના બતાવાય, બરાબર ને. ઓકે, હવે 1 મિનિટ. ઓકે, હવે અહીંયા જોઈ શકો પોપ્યુલેશન મીન. તો પોપ્યુલેશન મીન ની વાત કરતા હોય તો આપણને પોપ્યુલેશનના દરેક યુનિટ, એટલે મેં તમને બતાવી દઈએ, ચલો. આ બધા યુનિટ જે છે પોપ્યુલેશનના છે, આ બધા યુનિટ, બરાબર ને. એટલે એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ, ડબલ સમેશન એચ રનિંગ ફ્રોમ 1 to એલ, બરાબર. અને આઈ રનિંગ ફ્રોમ 1 to NH, બરાબર. અને YHI, આ ટોટલ યુનિટ છે એનો સરવાળો આપણે આવી રીતના દર્શાવીએ છીએ. તો હવે મીન કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ એ જોવાનું છે, જોજો. તો મીન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, જો 1/n, કેમ કે ટોટલ યુનિટ્સ કેટલા છે, n યુનિટ્સ છે, ડબલ સમેશન YHI, વેર આઈ રનિંગ ફ્રોમ, સોરી, હા, આઈ રનિંગ, આઈ જ આવશે અહીંયા, આઈ રનિંગ ફ્રોમ 1 to NH અને h રનિંગ ફ્રોમ 1 to L, એટલે દરેકે દરેક યુનિટ આવી ગયો, અને એને ડિવાઈડ બાય ટોટલ યુનિટ્સ એટલે n, એટલે 1/n. એટલે આ શું થઈ ગયું, પોપ્યુલેશન મીન y બાર, બરાબર. એટલે y બાર પણ તમને ખ્યાલ આવી ગયો હશે, આઈ થિંક, બરાબર. બરાબર, એટલે તમે લોકો સમજી ગયા છો. હવે તમે નીચે જુઓ તો અહીંયા WH y બાર h લખેલો છે, તો એ કઈ રીતના આવેલો છે, તમને ખ્યાલ આવ્યો કઈ રીતના છે, જોજો. હવે તમને ખ્યાલ જ છે કે W એટલે કે વેઇટ થયો. વેઇટ ક્યારે, એચથ સ્ટેટમનું વેઇટ કઈ રીતના ફાઇન્ડ કરી શકાય, તો એના યુનિટ્સ, એચથ સ્ટેટમના ટોટલ નંબર ઓફ યુનિટ્સ, તો NH ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ યુનિટ્સ, એટલે WH મળે આપણને, બરાબર. તો હવે તમે ઉપરની ટર્મ જુઓ તો એમાં નીચે n તો છે જ, જુઓ 1/n તો છે જ, એટલે આપણે WH ની ટર્મમાં જે 1/n આવે છે એ તો છે, આપણને શું ઘટે છે, આ કેપિટલ NH ઘટે છે, તો એને આપણે મલ્ટીપ્લાય પણ કરવો પડે ને ડિવાઈડ પણ કરવો પડે ને NH ને. તો જુઓ, મલ્ટીપ્લાય કરીએ NH ને, એટલે અહીંયા હું તમને લખીને સમજાવી દઉં, ચલો. આપણી પાસે શું છે, કેપિટલ Y બાર ઇઝ ઇક્વલ ટુ 1/n ડબલ સમેશન YHI, આવું કંઈક આપણી પાસે છે. હવે આપણે આને WH ના ફોર્મમાં લખવું, એટલે કે વેઇટ સાથે મીન ને દર્શાવવું હોય આપણે, તો ઉપર આપણને અહીંયા NH જોઈએ, NH, બરાબર. તો NH આપણે મલ્ટીપ્લાય કરીએ તો ડિવાઈડ પણ સાથે કરવો પડે NH, બરાબર. એટલે NH ડિવાઈડ બાય H, N એટલે શું થઈ ગયું,
આ જે NH છે ને એને મારે અંદર મલ્ટીપ્લાય કરવો પડે, બહાર ન થઈ શકે આ. પણ અહીંયા અત્યારે લખ્યો છે મેં કારણ કે જગ્યા વાંધો નહીં, પણ ચાલો લખી જ નાખીએ અંદર જ તે. y બાર ઇઝ ઇક્વલ ટુ 1/n ડબલ સમેશન YHI, બરાબર. હવે મારે શું કરવું છે, NH ગુણ્યો મેં અહીંયા, તો ડિવાઈડ પણ સાથે NH કરી લીધો. હવે આ જે NH જે છે આ n ને અંદર લઈ શકીએ, તો NH ડિવાઈડ બાય n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, WH. એટલે પહેલા ડબલ સમેશન આ WH અને આ YHI ડિવાઈડ બાય NH, એટલે તો આ ટોટલ પોપ્યુલેશન થઈ ગયું. સોરી, પોપ્યુલેશન નહીં, પણ દરેક યુનિટ ડિવાઈડ બાય એના નંબર ઓફ યુનિટ્સ કરીએ એટલે મીન મળે કે નહીં. એટલે YHI ડિવાઈડ બાય NH બાર છે, એટલે આપણે ત્યાં શું લખી શકાય, y બાર ઓફ h. એટલે h સ્ટ્રેટમનું મીન મળે આનાથી આપણને, એટલે y બાર ઓફ h લખી શકીએ ત્યાં. એટલે સેકન્ડ ટર્મ જે છે તમે y બાર ઇઝ ઇક્વલ ટુ આ રીતના પણ લખી શકો. સમજ્યા? જેને ન સમજાય મને પર્સનલી પૂછી લેજો, બરાબર. ઓકે, તો હવે આગળનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ નોટેશન શાંતિથી એકવાર લખીને વ્યવસ્થિત જોજો એટલે આવડી જશે.